સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 3-4 દિવસથી અગનગોળા વરસી રહ્યા છે। કાળઝાળ ગરમીમાં મનુષ્ય તો કોઈ પણ પ્રકારે રાહત મેળવી રહ્યા છે, પણ અબોલ જાનવરો મોતને ભેટી રહ્યા છે। હિંમતનગરમાં આગ ઓગતી ગરમીને લીધે બગીચા વિસ્તારમાં આવેલા વૃક્ષો પરથી પક્ષીઓ અને ચામાચીડિયા ટપોટપ મરી રહ્યા છે। ત્યારે હવે આ ગરમીની અસરથી અબોલ જીવના મોત ન થાય તે માટે હિંમતનગર નગરપાલિકા આગળ આવી છે અને પાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા રોજે રોજ બપોરના સમયે પક્ષીઓને અને જીવોને બચાવવા માટે વૃક્ષો પર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। ફાયર બ્રિગેડ અને જીવદયાની ટીમ સાથે મળીને અત્યારે એક મિશન સ્ટાર્ટ કર્યું છે કે દરેક જગ્યાએ જઈને પાણી છાંટવું। તો અત્યારે હાલ બગીચામાં અત્યારે પાણીનો છંટકાવ ચાલુ છે અને જેના કારણે ચામાચીડિયાને જેવા પક્ષીઓને બચાવવાનું કાર્ય કરી રહ્યા છે। બીજા મોટા ઝાડ જે સિટીમાં છે ત્યાં પણ અત્યારે પાણીનો મારો રોજે રોજ કરવામાં આવે છે અને જ્યાં વરસાદ પડશે ત્યાં સુધી આ કાર્ય ચાલુ રાખવામાં આવશે। ગરમીનું પ્રમાણ વધતાની સાથે જ આ અબોલ પક્ષીઓ અને ચામાચીડિયા ઝાડ પરથી નીચે પડવા લાગ્યા હતા અને તેમના મોત નીપજ્યા હતા, જેને લઈને જીવદયા પ્રેમી અને સ્થાનિકોએ આ અંગે હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગને જાણ પણ કરી હતી। ત્યારે છેલ્લા 3 દિવસથી ફાયર વિભાગ દ્વારા હિંમતનગર શહેર તથા જે જગ્યાએથી કોલ મળે તે તમામ જગ્યાએ જઈને પક્ષીઓ બચાવવાનું શરૂ કર્યું છે અને ફાયર ફાઈટર દ્વારા વૃક્ષો પર 2 ટાઈમ પાણીનો છંટકાવ પણ શરૂ કર્યો છે। ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા જીવદયાના કામમાં નિઃશુલ્ક સેવા અપાઈ રહી છે, ત્યારે પાણીના છંટકાવથી ઝાડના પાન અને થડ પલળી જાય છે અને જેને લઈને પક્ષીઓને આકરા તાપથી રક્ષણ મળી રહે છે। લગભગ 43-44 ડિગ્રી તાપમાન રોજ ગરમી પડી રહી છે। આ સંજોગોમાં પક્ષીઓ અને પશુઓને પાણીના કારણે ખૂબ તકલીફ પડતી હોય, જેના કારણે પક્ષીઓ મૃત્યુ પામે છે। અત્યારે જે નગરપાલિકા દ્વારા જે કાર્ય થઈ રહ્યું છે ફાયર બ્રિગેડ દ્વારા, ખૂબ પ્રશંસનીય છે। નગરપાલિકા હાલમાં તો હિંમતનગર તથા આસપાસના વિસ્તારમાં પાણીનો છંટકાવ કરીને જીવોને બચાવવાના પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ તેમની પણ કેટલીક મર્યાદાઓ છે। ગામડાઓ અને અન્ય વિસ્તારમાં તો આજે પણ અબોલ જીવો મોતને ભેટી રહ્યા છે। ત્યારે હવે વહેલામાં વહેલી તકે વરસાદ આવે તો જ આ જીવોના જીવન પર થયેલો ખતરો ટળી શકે તેમ છે। ક્ષિતિજ રૂપાલી, GSTV, હિંમતનગર।